નમસ્તે મિત્રો અને બાલ દોસ્તો, આજે આપણે વિજ્ઞાનના થોડાક ચમત્કારો જોઈશું. ચાલો હવે આપણે જોઈએ. જો મારી પાસે આ દોરા વડે બાંધેલી થોડીક સ્ટ્રો છે. હવે આ સ્ટ્રો છે એને એક આ આપણે પેપર લીધો એટલે કે કાગળ. હવે કાગળની અંદર હું એને આમ મૂકી અને એને હું આમ રગડું છું એટલે કે ઘર્ષણ એની અંદર ઉત્પન્ન કરું છું આ રગડવાથી. હવે જો સ્ટ્રોની શું પોઝિશન થઈ, જ્યારે આપણે શરૂઆતમાં જોઈ ત્યારે સ્ટ્રો છે એ શું હતી? હે દર્શ જોયું ને કેટલી બધી છૂટી પડી ગઈ. આ છૂટી પડી જવાનું કારણ ને જો શું કર્યું આપણે, આ કાગળ છે એની વચ્ચે આપણે એને ઘર્ષણ આપ્યું. ઘર્ષણ આપ્યું ને એટલે એની અંદરથી વીજભાર ઉત્પન્ન થયો. એટલે સમાન વીજભાર ઉત્પન્ન થયો. એટલે સમાન વીજભાર થાય ને એટલે એ એકાબીજાથી દૂર ભાગે. હવે જોજો હું હવે એને હાથ વડે એ આમ કરું છું. જોયું શું થઈ ગયું? બધી ભેગી થઈ ગઈ. તો આ ભેગી કેમ થઈ ગઈ? તો ભેગી થઈ જવાનું કારણ કે કોઈ પણ સુવાહક પદાર્થને એને અડાડવામાં આવે અથવા તો એના સંપર્કમાં આવે એટલે એનો વિદ્યુત ભાર છે એ ગુમાવે છે અને બધી જ સ્ટ્રો ભેગી થઈ જાય છે. હવે આપણે પાછો આવો એક બીજો આવો જ આનો જ ચમત્કાર જોઈશું. ચાલો હવે આપણે ઘર્ષણ વિદ્યુતનો આપણે એક બીજો પાછો પ્રયોગ જોઈએ. તો એમાં શું છે, તો એક આ પાણીની બોટલ છે, વજન માટે પાણીની બોટલ રાખી છે, અને એક આ સ્ટ્રો છે, અને એક આ પ્લાસ્ટિકનો પાઇપ, અને આ રેશમી કાપડ. હવે આપણે શું કરવાનું છે, તો આ સ્ટ્રોને છે એને બરાબર બોટલ ઉપર રાખી અને હવે આ પાઇપ છે એને આપણે આ રેશમી કાપડથી આમ રગડવાનું છે. એટલે કે એને ખૂબ જ ઘસવાનું છે. હા ને દર્શ જોયું ને, જો આ સ્ટ્રો છે એ ફરે છે ને, જો આ બાજુ ફરે છે અને આ બાજુ ફરે છે, જો અને જો ચાલ હમણાં હું તને સમજાવો કેમ ફરે છે. જોયું ને, જો આ પાઇપને આપણે આની હારે ખૂબ જ ઘસ્યો ને એટલે આની અંદર ઘર્ષણ વિદ્યુત ઉત્પન્ન થયું. એટલે આની અંદર વિદ્યુત ભાર ઉત્પન્ન થયો. વિદ્યુત ભાર ઉત્પન્ન થયો એટલે આ સ્ટ્રો છે ને એને આપણે બાજુમાં રાખી એટલે સ્ટ્રો એમાં સરખા વીજભાર ઉત્પન્ન થયા એટલે એ આની સાથે ખેંચાણી, અને આ બાજુ રાખીએ તો એ દૂર ભાગે છે. એટલે એક બાજુ સમાન ભાર ઉત્પન્ન થયો અને એક બાજુ અસમાન થયા એટલે આ ભાગે છે અને નજીક આવે છે. આ સમાન ભાગ. હવે પછી જો આપણે આ પાઇપને અડી લઈએ તો એ આપણને હવે સ્ટ્રોને એ ફેરવશે નહીં. હવે એક આપણે પાછો આ ઘર્ષણ વિદ્યુતનો એક ત્રીજો પ્રયોગ જોઈએ. તો આની અંદર શું છે, થર્મોકોલનો એકદમ હળવો ભૂકો અને એક આ ફૂગો. હવે આ ફુગાની અંદર આપણે હવા ભરી છે અને હવે આ ફુગાને હવા છે ભર્યા પછી આના માથા ઉપર ઘસું છું અને હવે જો જોયું ને કેવો કચરો ઉપાડી લીધો આને. તો શું થયું, આ ફુગાનું જે રબડ છે એને તારા માથા એટલે ઘસવાથી એની અંદર વિદ્યુત ભાર ઉત્પન્ન થયો. એટલે એ જે આ કચરો છે એને આકર્ષો અને એ આ કચરો હળવો છે એટલે એ અહીંયા ચોંટી ગયો. જોયો ને જાદુ? જોયું ને બાલ દોસ્તો? આ આપણે
ઘર્ષણ વિદ્યુતના કેવા સરસ મજાના 3 પ્રયોગો જોયા. મજા આવી ને બાલ દોસ્તો?